નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7ની ગુજરાતી વિષયની આજે જે ટેસ્ટ લેવાની છે તેમાં પાઠ 1 અને 2 પૂછાવાનો છે, તો આપણે તેનું રિવિઝન કરીએ. સૌપ્રથમ ટેસ્ટ કેવી રીતે લેવાશે એ સમજીએ. તો ટેસ્ટ 20 માર્કની રહેશે અને તેમાં MCQ પ્રકારના જે પ્રશ્ન છે એ મૂકવામાં આવશે. 20 પ્રશ્ન હશે અને તેના 20 માર્ક હશે. હવે મિત્રો એટલું વિચારો કે આની અંદર MCQ તો આપેલા નથી, એટલે વૈકલ્પિક પ્રશ્ન છે નહીં, તો એના વૈકલ્પિક પ્રશ્ન બનાવવા પડશે. તો તમારા પ્રશ્ન બદલાઈ શકે છે, એનું સ્વરૂપ બદલાઈ શકે છે, પણ પૂછાશે આ પાઠમાંથી જ. સમજો છો? દાખલા તરીકે પ્રશ્ન એવો છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો એવું પણ આવી શકે, આ પ્રશ્ન બદલીને એવું પણ આવી શકે કે દોરડા પર ચાલે છે તેને શું કહેવાય છે? તો તમારે તૈયારી સંપૂર્ણ કરવાની છે, બરાબર? પ્રશ્ન બદલાશે, બાકી એના એ જ રીતે તમને પૂછવામાં આવશે. તો હવે રિવિઝન કરવા માટે આપણે તમારા સ્વાધ્યાય પોથીના જેટલા પ્રશ્ન છે એ બધાની ચર્ચા કરી લઈએ. પહેલો પાઠ છે મેળામાં. પાઠનો સાહિત્ય પ્રકાર છે ચિત્રપાઠ. હવે પહેલો પ્રશ્ન એમાં એવો છે, મેળામાં કેટલી દુકાનો દેખાય છે તેના નામ કહો. તો મેળામાં 3 દુકાનો દેખાય છે. પેલું પ્રણામ રમકડાની દુકાન, હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર અને સોનું મીઠાઈની દુકાન. આ 3 યાદ રાખવાની છે. પ્રશ્ન 2 છે, દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. પ્રશ્ન 3, મદારી શું વગાડે છે? મદારી ડમરું વગાડે છે. પ્રશ્ન 4, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો એક છોકરો અને એક છોકરી, એમ 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે. ત્યાર પછીનો પ્રશ્ન 2, આ ચિત્રપાઠના આધારે શિક્ષકે બોલેલા વાક્ય ફરીથી લખો. તો વાક્ય કંઈક આડાવડા છે અને તેને સીધા ક્રમમાં ગોઠવવાના છે, જે આપણે પહેલાં પણ કરતા હતા. લઈ જાઓ આજે મેળામાં, ચાલો હું તમને. તો એનું સીધું કરીએ તો ચાલો આજે હું તમને મેળામાં લઈ જાઉં. બીજો પ્રશ્ન, મેળામાં મજા કરીશું જઈ. તો એનો જવાબ આપણે સીધી રીતે ગોઠવીએ તો મેળામાં જઈ મજા કરીશું. ત્રીજું, દુકાનો છે મેળામાં ઘણી. તો મેળામાં ઘણી દુકાનો છે. બિલકુલ આ પ્રમાણે જ આપણે બીજા અન્ય વાક્યોને પણ સીધા ક્રમમાં ગોઠવીએ. તો ચકર ચકર ફરતી છે ચગડોળ મેળામાં. મેળામાં ચકર ચકર ફરતું ચગડોળ છે. આ રીતે યોગ્ય ક્રમ થશે. 5મો પ્રશ્ન, એક ફુગ્ગાવાળો વેચે છે ફુગ્ગા રંગબેરંગી. તો જવાબ, એક ફુગ્ગાવાળો રંગબેરંગી ફુગ્ગા વેચે છે. 6, દોરડા પર નટ લાકડી ચાલે છે લઈને. તો નટ દોરડા પર લાકડી લઈને ચાલે છે. 7મું, સાપનો ખેલ બતાવે મદારી છે. તો મદારી સાપનો ખેલ બતાવે છે. 8મું, વિવિધ છે મીઠાઈઓ મીઠાઈની દુકાનમાં. તો મીઠાઈની દુકાનમાં વિવિધ મીઠાઈઓ છે. 9મું, રમકડા ખરીદી રહ્યા છે બાળકો કેટલાક. તો કેટલાક બાળકો રમકડા ખરીદી રહ્યા છે. આ પ્રમાણે યોગ્ય ક્રમ થયો. નીચેનું ચિત્ર જે છે કબીર વડનું છે અને એનું વર્ણન કરવાનું છે, પણ વર્ણનાત્મક પ્રશ્ન તમારે આ પરીક્ષામાં છે નહીં, એટલે એની તૈયારી કરી શકાય, પણ એમાં પૂછાવાના નથી, બરાબર? MCQ પ્રકારના વૈકલ્પિક પ્રકારના છે, એટલા માટે આપણે તેની ચર્ચા કરતા નથી અને આગળ વધીએ છીએ. આના પછીના પ્રશ્નમાં ખરા અને ખોટા એ કરવાના છે. તો જોઈએ, પેલું વાક્ય છે, સોનું આઈસ્ક્રીમની દુકાન છે. સાચું છે કે ખોટું? હા, ખોટું છે, કારણ કે સોનું મીઠાઈની દુકાન છે, આઈસ્ક્રીમની દુકાન નથી. બીજું, પ્રણામ રમકડાની દુકાન છે. એકદમ સાચું. ત્રીજું, હર્ષ મીઠાઈની દુકાન છે.
તો આ પણ ખોટું. હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે. બરાબર. ચોથું, દોરડા પર ચાલતા નટના હાથમાં છત્રી છે. તો આ પણ ખોટું, કારણ કે એના હાથમાં લાકડી છે. જો આપણે આમાં ભૂલથી સાચું એવું ટીક માર્ક થઈ ગયું છે, તમે ખોટું કરજો. પાંચમું, એક છોકરો અને છોકરી રમકડા ખરીદી રહ્યા છે. તો એકદમ સાચું છે, તો એ સાચું કરેલું છે. પ્રશ્ન 5, ચિત્રપાઠના આધારે યોગ્ય જોડકા જોડો. તો તમારી સામે જોડકા છે. હર્ષ છે એ શું છે? તો કીધું છે કે 2 નંબરનો ક્રમ લખ્યો છે બાજુમાં. જો ઉત્તર છે ત્યાં બે લખ્યું છે, એટલે 2 નંબરમાં છે આઈસ્ક્રીમની દુકાન. હર્ષ આઈસ્ક્રીમની દુકાન છે. પછી નટ શું છે? તો દોરડા પર ચાલે. 4 નંબરના ક્રમે લખેલું છે, તો અહીં આપેલું છે. ત્રીજું, સોનું. તો સોનું છે એ મીઠાઈની દુકાન છે. ચોથું, પ્રણામ. તો રમકડાની દુકાન છે. એના પછીનો છેલ્લો પ્રશ્ન, નીચેના શબ્દ જૂથોમાંથી માન્ય શબ્દની નીચે લીટી કરો. એટલે જે સાચો શબ્દ છે, એક સરખા 2 શબ્દ લાગે છે, પણ એમાં એક સાચો છે, એક ખોટો છે. તો યોગ્ય છે એની નીચે અંડરલાઈન કરવાની છે. રમકડા, રકમડા. તો પહેલું જે છે એ રમકડા સાચું છે. બીજું, આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ. તો આઈસ્ક્રીમ તમારી સામે જ છે. મેરો કે મેળો. તો મેળો સાચું છે. ચકરડી, ચકરળી. તો ચકરડી સાચું છે. ચકડોળ અને ચકડોર. તો ચકડોળ સાચું છે. ફરકડી અને ફળકરી. તો ફરકડી સાચું છે. મદારી અને મદાડી. તો આ બંનેમાં મદારી સાચું છે. લાકડી, લાકડી. તો લાકડી સાચું છે. આ પ્રમાણે તમારે પહેલો પાઠ કમ્પ્લીટ થઈ ગયો. પહેલા પાઠના બધા જ પ્રશ્નની આપણે ચર્ચા કરી લીધેલી છે. ત્યારબાદ હવે બીજા પાઠના પ્રશ્નોની ચર્ચા કરીએ. બીજા પાઠનું નામ છે આજની ઘડી રળિયામણી. પાઠનો સાહિત્ય પ્રકાર છે ભક્તિ ગીત અને લખ્યું છે નરસિંહ મહેતાએ. બરાબર. એકદમ સરળ પ્રશ્નો છે. તમે ખાલી આમ એક વખત જોશો તો એના જવાબ આવડી જશે. તમે અત્યારે મારી સાથે સાથે રિવિઝન કરશો તો પછીની વાંચવાની જરૂર નહીં પડે, એટલા સરળ છે. તો જોઈએ પેલો, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ. ચોકમાં છાંટવા, પવિત્ર પાણી પીવા માટે, ભગવાનના સ્નાન માટે કે ભગવાનના પગ પખાળવા. તો આપણે જાણીએ છીએ કે ભગવાનના પગ પખાળવા માટે પવિત્ર જળ જોઈએ છીએ. પખાળવા એટલે પગ ધોવા. બરાબર. પછી પ્રશ્ન 2, અહીં કાવ્યમાં પૂરો એટલે શું? તો કાવ્યમાં પૂરો એટલે દોરો. સાથીઓ દોરવાની વાત છે ને, એટલે દોરો એવો અર્થ થાય છે. પ્રશ્ન 3, અહીં નરસૈયાનો સ્વામી એટલે? તો શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ. પ્રશ્ન 4, આજની ઘડી રળિયામણી કાવ્યના કવિ કોણ છે? તો અગાઉ વાત કરીએ પ્રમાણે નરસિંહ મહેતા કાવ્યના કવિ છે. પ્રશ્ન 5, સખી કોના આવ્યાની વધામણી આપે છે? તો સખી વાલોજી આવ્યાની વધામણી આપે છે. પ્રશ્ન 6, સખી કેવા વાસ વઢાવવાની વાત કરે છે? તો સખી આલા લીલા વાસ વઢાવવાની વાત કરે છે. પ્રશ્ન 7, તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને ત્રીજા કયા વૃક્ષના પાન વપરાય છે? તો તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નારિયેળીના વૃક્ષ વપરાય છે. પ્રશ્ન 8, કઈ 2 નદીના નીર મગાવવાનું સખી કહે છે? તો ગંગા જમનાના નીર મગાવવાનું કહે છે. પ્રશ્ન 9, કયા પ્રાણીની ચાલ સાથે હરિની ચાલની તુલના કરી છે? તો હાથી સાથે હરિની ચાલની તુલના કરવામાં આવી છે. એટલે જવાબ આવશે બી, હાથી. 10મું, ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું માટે કવિતામાં કયો શબ્દ વપરાયો છે? તો આના માટે એક શબ્દ આપવાનો છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો સાચો એના માટે શબ્દ છે મલપતું. કોનો સ્વામી જોયાની સખી વાત કરે છે? તો મહેતા નરસૈયાનો સ્વામી જોયાની સખી વાત કરે છે. જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી એને કહેવાય છે સોહાગણ. આ પ્રમાણે 12 પ્રશ્નના જવાબ આપ્યા. એકદમ સરળ છે. આગળ જોઈએ. પ્રશ્ન 2માં કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી છે, જોઈએ. ગોપીને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
ભગવાન શ્રી કૃષ્ણ આવવાના સમાચાર ગોપીને મળ્યા છે. આવી સરસ વધામણી સાંભળી ગોપીને આજની ઘડી રળિયામણી લાગે છે. પ્રશ્ન 2. વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? જવાબ: વાલાજી માટે આલા લીલા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન 3. તરિયા તોરણમાં કયા કયા વૃક્ષોના પાંદડા હોય છે? જવાબ: તરિયા તોરણમાં આસોપાલો, આંબો અને નારિયેળીના વૃક્ષના પાંદડા હોય છે. પ્રશ્ન 4. ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? તો ગોપીને સૌથી વધારે વહાલા ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે વહાલાજી છે. પ્રશ્ન 5. ગોપી કોના આવ્યાની વધામણી આપે છે? ગોપી વહાલાજીના આવ્યાની વધામણી આપે છે. પ્રશ્ન 6. સખી શું વઢાવવાની વાત કરે છે? સખી આલા લીલા વાસ વઢાવવાની વાત કરે છે. પ્રશ્ન 7. આલું લીલું એટલે કેવું? આલું લીલું એટલે થોડુંક લીલું અને થોડુંક સૂકું. પ્રશ્ન 8. સખી વાસમાંથી વાલાજી માટે શું રચાવવાનું કહે છે? જવાબ: સખી વાસમાંથી વાલાજી માટે મંડપ રચાવવાનું કહે છે. પ્રશ્ન 9. સખી બારણે શું બંધાવવાનું કહે છે? જવાબ: સખી બારણે તરિયા તોરણ બંધાવવાનું કહે છે. પ્રશ્ન 10. ગોપી શાનાથી ચોક પુરાવવાનું કહે છે? તો ગોપી મોતીથી ચોક પુરાવવાનું કહે છે. પ્રશ્ન 11. ચરણ પખાળવા એટલે શું? તો ચરણ પખાળવા એટલે પગ ધોવા. પ્રશ્ન 12. ચરણ પખાળીએની બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરીએ તો શું થાય? તો ચરણ પખાળીએને બદલે પગ ધોઈએ એવો વાક્ય પ્રયોગ કરતા લય તૂટે છે અને સુંદર ભાવ પણ નષ્ટ પામે છે. તો આ પ્રમાણે આપણે એક એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરી. મિત્રો, આના પછીનો પ્રશ્ન છે એ 3-4 વાક્યમાં કે 5-6 વાક્યમાં સવિસ્તર ઉત્તર લખવાનો છે. તો એ અત્યાર પૂરતું આપણે સમયની મર્યાદામાં એ જોવું જોઈએ, એટલે એ અત્યારે કરતા નથી, આપણે આગળ જોઈએ છીએ. એમાં 5મો પ્રશ્ન છે કાવ્યપંક્તિ પૂર્ણ કરવાનો. તો કાવ્યપંક્તિ તમારે પાઠ્યપુસ્તકમાં જોઈ અને પૂરી કરી નાખવાની છે. હવે તમારી સ્વાધ્યાય પોથીમાં 6થો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સમાનાર્થી શબ્દ આપી ઉદાહરણ મુજબ વાક્ય પ્રયોગ કરો. તો નીર એટલે પાણી, તો નીરનો પાછો આપણે વાક્ય પ્રયોગ કરવાનો છે. ગંગા જમનાના નીરથી વહાલાજીના ચરણ પખાળીએ. તો આ પ્રમાણે આપણને પહેલો શબ્દ આપેલો છે ચરણ. તો ચરણનો સમાનાર્થી થાય છે પગ. ભગવાન શ્રી રામના ચરણ કેવટે પખાળ્યા હતા. ત્યારબાદ સ્વામી. સ્વામીનો અર્થ થાય છે માલિક. સીતાના સ્વામી શ્રીરામ છે. અહીં સ્વામી એટલે પતિ પણ થાય છે. પ્રશ્ન 3. સખી એટલે મિત્ર. મંજુલા રમીલાની સખી છે. પ્રશ્ન 4. મંગળ એનું સમાનાર્થી થાય છે શુભ પ્રસંગે ગવાતું ગીત. વાક્ય પ્રયોગ: વરરાજા ભાગોળે પહોંચ્યા કે સ્ત્રીઓએ મંગળ ગાવાનું શરૂ કર્યું. હવે મહત્વપૂર્ણ પ્રશ્ન છે 7મો પ્રશ્ન છે શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો. તો સખી, મંડપ, ચરણ, સાથીઓ અને મલપતો. તો પહેલું આવશે ચરણ, ત્યારબાદ છે મલપતો, એના પછી છે મંડપ. જો મલપતો અને મંડપમાંથી પહેલા મ છે એને પ્રાધાન્ય આપવામાં આવ્યું એટલે એ પહેલું આવ્યું, અને મંડપ એની માથે અનુસ્વાર છે એટલે પછી આવ્યું. પછી આવ્યું સખી અને ત્યારબાદ છે સાથીઓ. પ્રશ્ન 8. શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. પહેલું 3 જાતના પાનનું તોરણ, આપણને ખબર છે તરિયા તોરણ તેને કહેવાય. બીજો પ્રશ્ન શુભ પ્રસંગે ગવાતું ગીત, હમણાં જ વાત થઈ, મંગળ કહેવાય. પ્રશ્ન 3 જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, તો તેને સુહાગણ કહેવાય. પ્રશ્ન 4 ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું એટલે મલપતું. પ્રશ્ન 5 હાથીની જેમ મલપતી ચાલે આવતા શ્રી કૃષ્ણ એટલે હરિ હાથીઓ. આ પ્રમાણે આટલા જ પ્રશ્ન છે, એની તમારે તૈયારી કરવાની છે, એકદમ વ્યવસ્થિત કરવાની છે. ઉપર કાવ્ય પંક્તિ પણ આપેલી છે, એ પણ બરાબર તૈયાર કરી નાખવાની છે.
વિદ્યાર્થી મિત્રો, પાછળ પણ એક 9મો પ્રશ્ન બાકી છે, પણ અત્યારે એની ચર્ચા મહત્વપૂર્ણ નથી. જેટલું ઉપયોગી છે એટલું જ અત્યારે કરાવ્યું છે. એટલે તમે આટલા જ વસ્તુની તૈયારી કરો, પણ એકદમ સરસ કરો. ગમે એ રીતે પ્રશ્ન પૂછાય, પણ જવાબ તમને આવડવો જ જોઈએ. બરાબર? બેસ્ટ ઓફ લક બધાને.